જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને એક મહત્વની અપડેટ જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ગ્રાઉન્ડની તૈયારીઓ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે। કયા કયા ગ્રાઉન્ડની અંદર કઈ રીતની તૈયારી ચાલી રહી છે, જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો માહિતી જોઈએ તો પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને આ એક અપડેટ છે। પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી માટેના તમામ ગ્રાઉન્ડોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। જે આ મિત્રો કયા કયા ગ્રાઉન્ડ ઉપર તૈયારી ચાલી છે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। આ ગાંધીનગર ખાતે આવેલું ગ્રાઉન્ડ છે, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। ત્યારબાદના ગ્રાઉન્ડની વાત કરીએ તો હિંમતનગરની અંદર પોલીસ પરેડનું ગ્રાઉન્ડ છે, તે પણ તમે અહીંયા જોઈ શકો છો। અને આ ત્રીજા ગ્રાઉન્ડનો વિડીયો છે તે ખેડા પોલીસ ગ્રાઉન્ડનો વિડીયો છે, જે તમે જોઈ શકો છો। જેવી રીતે આ ગ્રાઉન્ડની કામગીરી બધી પૂર્ણ થશે એટલે તરત જ તમારા કોલ લેટરની અપડેટ આવી જશે। અને કોલ લેટર જે તારીખથી શરૂ થશે તેના લગભગ 8 થી 10 દિવસ પછી શારીરિક કસોટી શરૂ થઈ જશે। મતલબ કે શારીરિક કસોટીની તારીખ આવી જશે કે 1 જાન્યુઆરી શારીરિક કસોટી શરૂ થઈ જશે, તો કોલ લેટર છે તે 8 થી 10 દિવસ અગાઉ એટલે કે 20 કા 22 ડિસેમ્બર આસપાસ તમારા કોલ લેટરની અપડેટ મળી જશે। ત્યારથી તમે તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। અને તમે આગળના વિડીયોમાં જોયું એ જ રીતે કે જે ગ્રાઉન્ડની કામગીરી ચાલુ છે, ગ્રાઉન્ડની ઉપર ટ્રેક બનાવવાનું ચાલુ છે। અને ગ્રાઉન્ડો ઉમેદવાર મિત્રો માટે હાલ પૂરતી બંધ જ છે, તેમાં કોઈ પણ ઉમેદવાર ત્યાં તૈયારી કરી શકતા નથી। ત્યાં પોલીસનો પૂરેપૂરી બંદોબસ્ત છે। અને ઉમેદવારો દ્વારા પણ એવું પણ પૂછવામાં આવેલું હતું કે ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે। જ્યાં પોલીસનો સ્ટાફ હોય છે ત્યાં એવું માહિતી પૂછવામાં આવેલી હતી। ત્યાંના સ્ટાફનું એવું કહેવું છે કે ઉપરથી અમને માહિતી મળેલી છે કે ગ્રાઉન્ડ તૈયાર કરો, એટલે અમે ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે। અને ગ્રાઉન્ડના વિડીયો પણ તમે આગળ જોયા। બસ હવે વધારે તમારે ઇંતજાર નહીં કરવો પડે મિત્રો, પણ એના પહેલાં તમે ગ્રાઉન્ડ માટે બધા લાયક થઈ જશો તે ફાઇનલ છે। જે આ મિત્રો ગ્રાઉન્ડની વાત કરીએ, ગ્રાઉન્ડ લગભગ 1 જાન્યુઆરી આસપાસ શરૂ થઈ જશે તે ફાઇનલ જ છે। ત્યાં સુધીમાં તમે તૈયાર થઈ જશો કે 5 કિલોમીટર 25 મિનિટની અંદર તમે કમ્પ્લીટ કરી શકો। માટે જો હજી સુધી તૈયારી ચાલુ ન કરી હોય તો બને ત્યાં સુધી દિવસ અને રાત 2 ટાઈમ સુધી તમે રનિંગ કરીને તૈયારી કરી શકો છો અને 5 કિલોમીટર કવર કરી શકો છો। હવે બહુ ઝાઝો ટાઈમ નથી, 1 જાન્યુઆરી આસપાસ શરૂ થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાઈ રહી છે। જે આ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને લગતી એક મહત્ત્વની અપડેટ હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।